મકાન બનાવો નવું, તમે લાખો રૂપિયાના ખર્ચે મકાન બનાવો છો અને કરકસર ક્યાં કરો છો? વાસ્તુ નથી કરવું. આપણે તો પૂજા કરીને ભી જાવ એમને. ક્યારેક તો કોકને પૂછજો, જ્યાં સુધી તમે મકાન બનાવેલું નવું હોય અને એ નવા મકાનમાં જ્યાં સુધી વાસ્તુ યજ્ઞ ન થાય ત્યાં સુધી તમારા કુળદેવીના નિવેદ પણ તમારા માતાજી ન જમે અંદર. પણ આપણી માનસિકતા એવી છે, વાસ્તુ એને કહેવાય બધાને બોલાવીને જમણવાર કરો ને એને વાસ્તુ કહેવાય. ના, વાસ્તુ યજ્ઞનું નામ છે, જમણવારનું નામ નથી. તમારે જમણવાર ન કરવો તો કાંઈ નહીં, પણ મારી પ્રાર્થના છે કે તમે જ્યારે નવું મકાન બનાવો ત્યારે ઘરના 5 વ્યક્તિ અને 5 બ્રાહ્મણોને બોલાવી, વિદ્વાન બ્રાહ્મણોને, અને વિધિવત તમારા ઘરનું વાસ્તુ યજ્ઞ કરાવજો. કારણ એ ઘરમાં તમારે શાંતિ અને સુખ જોઈએ છે. એટલા માટે કરોડો રૂપિયાનું મકાન હોય પણ જેમાં વાસ્તુ ન થયું હોય તો એ મકાન સ્મશાન છે.